નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે રાત્રિના આશરે 9:30 કલાકે આવી પહોંચ્યા છે વડોદરા શહેરના લાલબાગ વિસ્તાર, એટલે કે લાલબાગ બ્રિજથી લઈને પ્રતાપનગર બ્રિજની મધ્યમાં આ પાંજરાપોળ આવેલું છે। વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત આ પાંજરાપોળ છે અને ત્યાં જે ગાયો ઢોર પાર્ટી દ્વારા પકડવામાં આવતી હોય તે ગાયોને અહીંયા લાવવામાં આવે છે। મૂંગા પશુઓનું આશ્રય સ્થાન ગણાતી પાંજરાપોળમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। આ તો અમને ખબર પડી કે ભાઈ ગાયોના મૃત્યુ થયા છે અને વિડીયો તેઓના મોબાઈલ પર આવ્યા ત્યારે તમને ખબર પડી કે ગાયોની હાલત ખૂબ જ દયનીય છે। આપણે જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે વડોદરા શહેરના લાલબાગ વિસ્તાર સ્થિત આવેલા પાંજરાપોળના છે કે જ્યાં ગાયોની હાલત ખૂબ જ દયનીય હાલતમાં છે। જ્યારે આપણે માણસ જ્યારે ખૂબ જ બીમાર હોય અને ત્યારે તેને ઉઠવાની પણ તેની અંદર તાકાત ન હોય તેવી સ્થિતિ જે છે તે ગાયોની સર્જાય। માણસ તો બોલી શકે પરંતુ મૂંગા પશુઓ શું બોલી શકે? આપ આજે અહીંયાની જે સ્થિતિ એવી છે કે સવારના સમયે આશરે 2 થી 3 ગાયના મોત થયા છે તેવી માહિતી મળી છે। અને જે ગાયોની સારવાર અમે જ્યારે આવ્યા અહીંયા ત્યારે એવું કહેવામાં આવે છે કે ગાયોને સારવાર આપવામાં આવી રહી છે। તો ગાયોને મૂતરની અંદર સુવડાવીને અને ત્યાં ઘાસચારો ખવાડીને આ કયા પ્રકારની સારવાર કહી શકાય? શું ગાયોને જે સારવાર જે છે તે આપવા માટે કોઈ હોસ્પિટલ પશુઓનું નથી વડોદરામાં? તો વડોદરા મહાનગરપાલિકાએ કોઈ હોસ્પિટલ પશુઓ માટેના હોસ્પિટલની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેમ લાગી રહ્યું છે। અહીં જે ગૌરક્ષકો અહીંયા પહોંચ્યા તેઓને જાણ થઈ કે ભાઈ ગાયોની હાલત દયનીય છે અને ગાયો જે છે તેના મોત પણ થયા છે। આપણી સાથે ગૌરક્ષક વડોદરા શહેરના ગૌરક્ષકના જે ઉપપ્રમુખ છે સુજલ પરમાર, તેઓ સાથે આપણે વાત કરીશું। સુજલભાઈ, શું કહેશો? તમને જાણ કઈ રીતે થઈ કે આ બનાવોને શું કહેશો? મારા વોટ્સઅપ નંબર પર મને વિડીયો આવેલો કે જે પાંજરાપોળની બેદરકારી હતી એ સામે આવી હતી। તે વિડીયોમાં 11 થી વધારે ગાયો હતી જે મરવાના પોઝિશન પર હતી, પણ એની સારવાર થવામાં નથી આવતી। બસ એના પર ખાલી પાવડર નાખવામાં આવતેલો અને એક ગાય બી અમે હાલમાં એવી જોઈ જેની આંખ ફાટી ગયેલી છે કે કોઈ પછી માર્યું છે એવી રીતે, પણ એની આંખોમાંથી બ્લડિંગ હજુ બી ચાલુ જ છે। દવા કરવામાં હજુ લગીને આવી છે નથી, પણ આ રોજને રોજ પાંજરાપોળની બેદરકારી બધાના સામે આવી જ રહી છે અને અમે રોજને રોજ બધાની બેદરકારી દેખાઈ જ રહ્યા છે। પણ જે રીતે આ મૂંગા પશુઓના જે પૈસા ખાવામાં આવી રહ્યા છે તે બાબતે મારો મુદ્દો એવો છે કે જે આ પૈસા ખાઈને જે એસીમાં બેસી રહ્યા છે, તો આ જે જનાવર મળે છે એમના પૈસા તમને હદે નહીં। અને જે રીતે તમે આ બધું કરી રહ્યા છો એ બધું બંધ કરી દેજો, કેમ કે આ ખુલ્લી ચેતવણી, સાંભળો તો ખુલ્લી ચેતવણી છે કે વડોદરા શહેરમાં કોઈ પણ ગૌવંશ પર અત્યાચાર થશે તો એ બાબતે કાયદેસર રીતે પૂરી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ ગૌવંશને હાનિ પહોંચાડશે એના પર બી કાર્યવાહી થશે। કેમ કે હવે ગૌવંશ હિન્દુ ધર્મ માટે બહુ અમારા માટે એ કહેવાય, કેમ કે દેવીઓ બધા દેવી દેવતા અંદર વિરાજમાન કરે છે। કેમ કે ગર્વથી મેં કહું છું મેં હિન્દુ છું, કેમ કે સંગઠનમાં અમે જે ચલાવી રહ્યા છે બહુ ગૌવંશની અમે સેવા કરી રહ્યા છે। પણ જે રીતે આ ગૌ માતા કને જે આ ખિલવાડ થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, પણ આ એક રીતે આ હિન્દુઓની આસ્થાઓ પર બી વાગી રહી છે ઠેસ। કેમ કે આ ગાય અમારી માતા છે અને પ્લસ બીજી વાત કે જે રીતે આ બેદરકારી એમની સામે આવી છે એ આગળનું આપણા રવિભાઈ જે કહેશે, તમે સાંભળો શું કહે છે। વિડીયો શું વાયરલ થયો હતો? વિડીયોની અંદર દેખવામાં આવ્યું તો કે 11 થી 12 ગાયો હતી કે અમને દેખીને લાગ્યું કે ગાયો મરી ગઈ છે, પણ આઈને દેખ્યું તો તારે ગાયો 7 જ હતી। પૂછવામાં આવ્યું તારે કે આટલી જ છે, પછી એમને ટોર્ચર કર્યો અમે લોકોએ, પછી કહે છે કે 3 વાછડા મરી ગયા। અને અંદર અમે ચેક કર્યું ત્યારે અંદર બી 1-2 વાછડામાં મરવાની હાલતમાં હતા અને એ અમને કહે છે કે અમે લોકો દવા કરીએ છીએ તો પાટાપટ્ટી કરે તો પાટો બાંધ્યો હોય, દવા કરીએ તો દવા લાગેલી હોય, ખાલી વ્હાઈટ પાવડર છાંટેલો છે અને ભાઈ તમે બી દેખો તો બ્લડિંગ ચાલુ જ છે। કોઈ બી ગાય દેખો, અત્યારે કાલ હવારમાં એક ગાય મેં દેખી, એ કાલ હવાર કદાચ કાઢે તો આ કઈ મહાનગરપાલિકાની બેદરકારી જ કહેવાય। કેમ કે અમે લોકોને પહેલા કીધું કે અમે સારવાર સારી આપે, 3 ટાઈમ દવા કરીએ છીએ, જમવાનું સારું આપે। મેં ઘાસ સારો દેખ્યો તો ઘાસ સારો નતો પણ કચરો જ હતો। ઘાસ સારો લાગે, ઘાસ સારો જે ઉચકીને દેખ્યું તો કચરો જ આખો ભરેલો હતો। પૂછ્યું તો કે અમે લોકો સારવાર સારી કરે, ડોક્ટર અહીંયા જ હોય છે 24 કલાક। અભી 10 વાગે અમે દવા કરવાના હતા, કીધા પછી અત્યારે દવા ચાલુ કરી તઈ લગીને આંખમાંથી બ્લડિંગ નીકળતું હતું, પગમાંથી બ્લડિંગ નીકળતું હતું। તો એનો મતલબ શું કે અમે લોકો આયા પછી દવા ચાલુ કરી કે પહેલેથી દવા ચાલુ જ હતી? એટલે આ ગાયની જે સારવાર જે છે યોગ્ય જગ્યા પર થઈ રહી છે એવું તમને લાગે છે? સહેજ બી યોગ્ય જગ્યા નહીં। એના માટે હું તો કહું કે એ તો મને એવું જ કહે છે કે કાગડાએ આંખ ફોડી તઈ લગીને તમે લોકો શું કરતા હતા? બીજી વસ્તુ કે અંદર ગાયોને બેસવા માટે થોડી પણ જગ્યા નથી। જઈ જુઓ તો છાનના પોદરા ગાયો સાફ સફાઈ છે જ નહીં અંદર।
સાફ સફાઈ છે જ નહીં, કોઈ બી જાતની સાફ સફાઈ જ નથી અંદર. કે તમે ગઈ જુઓ ને તઈ છાણના પોદરા પોદરા. અત્યાચાર જ કરો છો. વીએમસી ની જે ગાડીઓ જે પાંજરા જે અહીંયા આગળ લાવે છે કે રોડ પર રખડતી છે, ઉડતી તો રોડ પર રખડતી હોય, એના કરતા તો અહીંયા આગળ બેહતર હાલત છે એની. એના કરતા એને પકડે એ સારું. પકડેલા એ જ હાલું છે, કેમ કે તમે અંદર જોઈ શકો છો કે અંદર એટલો ઢગલો છે. પર પહેલા પણ પ્રશ્ન ઉચક્યો છે, જે હરની ખાતે થયું હતું, એક ઢોરને ફાંસો નાખવાથી ઢોરના મોઢામાંથી બ્લડિંગ થતું હતું, કેમ કે એમનો જે પકડવાનો જે તરીકો છે એ પણ બહુ જ ખરાબ છે. પશુઓને જે રીતે પકડે છે, અગર મેં તમારા ગળામાં ફંદો નાખીને તમને ખેંચું તો તમે તઈને તઈ મરી જવાના છો, બરાબર? તો તમે પશુઓને તમે અંદર ફંદો નાખીને ખેંચો છો, તો આ માંગ મારી બીજી બી છે કે એવી રીતે પશુ મરી જશે ઓન ધ સ્પોટ, તો એની જિમ્મેદારી કોણ લેશે? બરાબર. અલગ અલગ પ્રકારના આક્ષેપો જે છે તે ગૌરક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર નરેન્દ્રભાઈ ઝાલા છે, તેઓ સાથે આપણે વાત કરીશું. નરેન્દ્રભાઈ, શું કહેશો? આ લોકોના આક્ષેપો અલગ અલગ પ્રકારના છે, શું તમે કહેશો? ના, આમાં એવું છે કે એમના કહેવા અનુસાર જે અમારા લાલબાગ ઢોરબલબા ખાતે પશુનું મરણ કે વધારો થયું, પણ એવું નથી. એમને પણ જોયું છે કે અમારા ત્યાં 24 કલાક ટ્રીટમેન્ટ કરી અને ઘાસચારો અને બધું જ અમે ટાઈમસર પ્રોવાઈડ કરીએ છીએ, એમને પણ માન્યું છે. બાકી એમના જે માહિતી મળી એ ખોટી છે. અચ્છા, તો ગાયોના મૃત્યુ રોજ કેટલા થાય છે અપ્રોક્સ? આજે તો હવે એક મરી ગયું કે હા, ત્રણ જેવા. એ તો હવે અત્યારે ઠંડીનું મોસમ છે ને, નાના બચ્ચાઓના જે મરી ગયા છે. હા, સવારે તો એમાં કઈ એવો આક્ષેપ પણ છે કે આંખ પણ ફૂટી ગઈ છે અને કંઈક વાગ્યું પણ છે ગાયને, એવું કંઈક પણ છે? ના, એમાં કઈ વાગેલું નથી. અત્યારે સિરિયસ હાલતમાં એની ટ્રીટમેન્ટ ચાલુ છે. અચ્છા, કેટલા ગાયોની કેપેસિટી કેટલી અહીંયા? અહીંયા અમારે 400 ની કેપેસિટી છે. 400. તો આમાં બે પેસેજ છે, એક પેસેજમાં સૌથી વધારે ગાયો છે અને બીજા પેસેજમાં એટલે એમાં ના એમાં એવું નથી. એમાં અત્યારે અહીંયા અમારી ત્યાં 300 ગાયું છે આ બાજુ. અહીંયા આપણે 350 ની કેપેસિટી છે, 300 છે. એક સાઈડ આપણે સાફ સફાઈ કરી અને એનું નવું ઘાસ નાખી અને પછી અમે આટલા બદલી કરતા હોઈએ છીએ. તમને એવું લાગે છે કે આ જે આટલી બધી ગાયો ઉભેલી અવસ્થામાં છે તો તે આરામ ફરમાવી શકતી હશે એવું લાગે છે? ના, એને જે સંખ્યા છે એના પ્રમાણે તો આપણે વ્યવસ્થા કરીને એ પ્રમાણે શેડ છે જ. અચ્છા, એટલે તમને માણસ છે, આપણે માણસમાં થોડું પણ કીચડમાં પગ પડે એટલે આપણે તરત એને પાણીથી ધોઈ લેતા હોય છે. તમે શું કહેશો? અહીંયા ગંદકી તો છે જ અંદર, હોય આપણે સમજીએ ઢોર છે એનું છાણ નહીં, પણ એને કઈ બેસવા કે કઈ એવું કંઈક નહીં? ના, બેસવામાં તો આપણે ત્યાં સાફ સફાઈ અત્યારે જો બીજી તમે જે અલગ કરીએ છીએ. જાતે જોયું? ના, કિચડ નથી, ત્યાં આસીસી ભરેલું જ છે. બીજી વાત હવે આ ઘાસચારો જે છે, ઘાસચારો જે ગાયો જે બીમાર છે એને લીલો ઘાસચારો નાખવામાં આવે છે. તમામ ગાયોને લીલો ઘાસચારો? લીલો એટલે સવારે લીલો ઘાસચારો આવે છે ને સાંજે સૂકો ઘાસચારો આવે છે. અચ્છા, હા. તો કેટલી ગાયો હમણાં હાલત ગંભીર છે? અત્યારે 5 થી 6 ગાયોની ગંભીર હાલત. તો શું કહેશો હવે? આ લોકોનું શું કહેવું છે ગૌરક્ષણ? ના, એમને એમનો એક જાતનો ગૌ બાબતનો પ્રેમ છે, પણ બાકી અમારા ત્યાં એમને અમે દરેક જાનવર બતાવી દીધું છે અને એમને જોઈ લીધું છે. હા, એક વસ્તુ છે કે તમે આ પાંજરાપોળમાં આ લોકોને એન્ટ્રી આપી, બાકી તઈ નથી આપતા એન્ટ્રી. પૂછવામાં આવ્યું તો કીધું 6 વાગ્યા પછી કોઈને અલાઉડ છે નહીં. એમના રૂલ્સ અને હા, રૂલ્સ છે, પણ અમે લોકો કેમ કે વિડીયોના મતલબથી કેમ કે હવારમાં અમે લોકો આવ્યા તો લેકિન કદાચ ગાયબ થઈ જાય. આમનું કે એવું છે કે હવારમાં મરી હતી, વિડીયોમાં જોડે રાતનો છે, બરાબર? વિડીયોમાં 11 દેખાય છે, અત્યારે 7 છે અહીં ગાડી હાલમાં, અને વિડીયો બી રાતનો જ અમારી જોડે આવ્યો છે, રાતનો ઉતારેલો છે. અમારી અમે દવા દારૂ કરીને કઈ મતલબ નથી, કેમ કે ગાય હવે તમારે એવું હોય તો ગાય તમે મરી જવા દો એકડી, અમે અમારા જાતે ઉપાડીને દવા પટ્ટી કરીશું. ના, એ તો અમારી સીધો અત્યારે ટ્રીટમેન્ટ થઈ જ રહી છે, ટ્રીટમેન્ટ કરી દીધી છે અને એને લઈ જાય. પોતાની ટ્રીટમેન્ટ યોગ્ય ના લાગે કે આવું પેશાબ કરેલી? ના, હવે એ તો જાનવર છે તો જાનવર તો પેશાબ કરવાનું તો છે ને. અને એને ઘાસ ચારો તમે? ના, જાનવર છે તો પેશાબ તો કરે એને કોઈ પેશાબ તો આપણે બાથરૂમ કે વાજબી નહીં, તમે માનો છો? ના, સાફ સફાઈ થાય છે એની. ના, એવું નહીં. અત્યારે જે સિચ્યુએશન છે અત્યારે અમારો રૂટિન છે 10 વાગે સાફ કરવાનો ટાઈમ, પણ અત્યારે આ બધા હતા એટલે રહી ગયું છે. ના, તમે આવે ત્યાર પછી એવું કહો છો કે ના, રૂટિન સાફ. અને એક જ વસ્તુ, ચાલો હવે જે ઝાલા બાપુ છે તેઓનું કેવું છે કે અત્યારે 10 વાગે સાફ કરવાનું રૂટીન છે, 10 વાગે સાફ સફાઈ કરવામાં આવશે, પરંતુ ટ્રીટમેન્ટ યોગ્ય નથી આપવામાં આવી રહી તેમ તો કહી શકાય. એટલે કદાચ તેઓના અનુસાર યોગ્ય આપવામાં આવતી હશે એવું હોઈ શકે, પણ ચોખ્ખાઈ નથી. ગંદકીની અંદર જ્યારે આપણે હોઈએ, આપણે કોઈ હોસ્પિટલમાં જઈએ
તો ખાલી એક ચાદરની ઉપર પેશાબનો ધબ્બો હોય તો આપણને પણ અઘરું લાગે એ બેડની ઉપર સૂતા. તો આ તો ગાય માતાને, ગાયના માસૂમ બચ્ચાને, કે જેવું આ લોકો જે ગૌરક્ષકો છે તેઓનું જે આક્ષેપ છે તેઓનો આક્ષેપ એવો કરવામાં આવી રહ્યો છે કે ગાયના બચ્ચાની કંઈક આંખ ફૂટેલી છે અને તે ઈજાગ્રસ્ત છે, પણ સારવાર જે છે તે સારવાર અહીંયા પાંજરાપોળમાં જ આપવામાં આવે છે. અહીંયા જે દ્રશ્યો નિહાળ્યા છે તે વડોદરા શહેરના લાલબાગથી પ્રતાપનગરની મધ્યમાં આવેલ આ પાંજરાપોળ છે, જ્યાં બોર્ડ નથી મારવામાં આવ્યું એટલે તમને ખબર નહીં પડે કે આ પાંજરાપોળ છે. એટલે અહીંયા આ દયનીય સ્થિતિ છે અને અલગ અલગ પ્રકારના જે આક્ષેપો જે છે તે ગૌરક્ષકો દ્વારા કરવામાં આવ્યા છે. અને બીજી વાત તો એવી કે આ પાંજરાપોળ એક સારી વાત પણ તેમની કહી શકાય, બધી આપણે બુરાઈ ના કરી શકીએ કે ભાઈ તેઓએ એક ભાઈ અહીંયા કૂદીને આવ્યા તો બધાને અંદર આવવા માટે પરવાનગી તો આપી, પણ આજવા રોડ પાસે જ્યારે આપણે જઈએ પાંજરાપોળમાં ત્યાં તો કદાચ બહારથી જ મોકલી દેવામાં આવે છે, કેમ કે ત્યાં તો ગાયોની આનાથી પણ બદતર દયનીય હાલત હોય છે. કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.